સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના લોટિયા ચોકડી બોડેલી ડભોઈ હાઈવે રોડ ઉપર ફ્રોન્ક્સ ગાડીમાં લઈ જવાતા કિંમત ₹4,01,584ના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ફ્રોન્ક્સ ગાડી મળીને કુલ કિંમત ₹14,21,584ના મુદ્દામાલને ઝડપી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરની ટીમને સફળતા મળી છે। MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર LCB છોટાઉદેપુરનાઓ LCB સ્ટાફ પોલીસ માણસોને સૂચના આપેલ, જે અન્વયે LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓ સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ ટેલિફોનથી સમજ કરેલ કે એક વાદળી કલરની સુઝુકી કંપનીની ફ્રોન્ક્સ 4વ્હીલર ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ34N 4774નો ચાલક ભારતીય બનાવટ વગર પરમિટે વિદેશી દારૂ ભરી આવે છે। જે બાતમી હકીકતના આધારે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળી વાદળી કલરની સુઝુકી કંપની ફ્રોન્ક્સ 4વ્હીલર ગાડી આવતા તેને કોર્ડન કરી ઊભી રખાવી ગાડીના ચાલક તથા બાજુની સીટ ઉપર બેસેલ ઈસમને પકડી પાડેલ અને પકડાયેલા 4વ્હીલર ગાડીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ મળી આવેલ, જેથી ઉપરોક્ત પકડાયેલ ફ્રોન્ક્સ 4વ્હીલર ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ34N 4774માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 1392, જેની કુલ કિંમત ₹6,01,584નો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ ફ્રોન્ક્સ ગાડી 4વ્હીલર ગાડી જેની કિંમત 8 લાખ તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત 20,000 મળીને કુલ કિંમત ₹14,21,584નો મુદ્દામાલ કબજે કરેલ હોય, જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર।